માંડવી નગરમાં છેલ્લા 20 વર્ષથી ફટાકડાનો વ્યવસાય કરતા ફટાકડા વેપારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે અમે વખત સરકારશ્રીના નિયમ મુજબ ફટાકડાનો વ્યવસાય કરતા આવ્યા છે. અમને ગત વર્ષે માંડવી પાલિકા દ્વારા ફટાકડાનો વ્યવસાય કરવા નગરપાલિકા ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યા ખાતે જગ્યા ફાળવી સુંદર આયોજન કર્યું હતું. તેવી જ રીતે આ વર્ષે પણ નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરી આજરોજ માંડવી પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અમને લાયસન્સ મેળવવામાં આસાની રહે છે, વીમો મેળવવા માટે પણ સરળતા રહે છે. જો બજારમાં જગ્યા ફાળવવામાં આવે તો અમને લાયસન્સ અને વીમો મેળવવાની શક્યતા નહીવત રહેલ છે. અને બજાર વિસ્તારમાં રસ્તાની પહોળાઈ 15 ફૂટ હોય, ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. જો અન્ય કોઈ અકસ્માત થાય તો ખૂબ મોટી જાનહાનિ નુકસાન થાય, બજારમાં આવેલા ઘરોને પણ નુકસાન થાય તેમ છે. અગ્નિશામક વાહનો પણ પ્રવેશ કરી શકે તેમ નથી, જેથી આગ લાગે તો ભરપાઈ કરી શકવી મુશ્કેલ છે. દિવાળી હિન્દુ ધર્મનો મોટો તહેવાર હોય, ત્યાં ખરીદી કરવા માંડવી તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો બજારમાં કપડાં તથા અન્ય સામગ્રી ખરીદવા આવતા હોય છે. ગત વર્ષે બરોડિયાવાડમાં આગ લાગતા મોટું નુકસાન થવા પામ્યું હતું, જેથી આવા બનાવ ફરી પાછા ન બને, જેના સાવચેતીના પગલા રૂપે અમને માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે દુકાન ફાળવી આપવા વિનંતી છે. જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ફટાકડા વેપારી મંડળ દ્વારા શ્રી પ્રાંત સાહેબ તથા માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગત વર્ષે જે મુજબ નગરપાલિકાના ગ્રાઉન્ડ પર ફટાકડાનું સ્ટોલ લગાવવા માટે મંજૂરી આપેલ હતી, તે જ મુજબ આ વર્ષે દિવાળી પર ફટાકડાના સ્ટોલ નગરપાલિકાના ગ્રાઉન્ડ પર જગ્યા ફાળવવામાં વિનંતી કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં બરોડિયાવાડમાં ફટાકડાના કારણે આગની ઘટના બની હતી, તે આ વર્ષે ના થાય એના માટે પ્રાંત સાહેબને, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.